ચલો બાળકો, તો ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 પૂરું કર્યું હતું. હવે આપણે ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 9 શરૂ કરીશું. હવે આ જે ચેપ્ટર નંબર 9 છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાતો હોય છે સેક્શન સી ની અંદર, પાર્ટ બી ની અંદર, સેક્શન સી ની અંદર. તો ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાન રાખજો. હવે આમ જોવા જઈએ તો ચેપ્ટર ઇઝી છે. ઇઝી એટલા માટે જો તમને તમારો આમાં પાયો પાક્કો હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ જો પાયો કાચો રહી ગયો તો લોચા. બરાબર, એટલે અહીંયા શરૂઆતમાં હું જે બાબતો તમને અહીંયા ધ્યાન રાખવાનું કહું એ ધ્યાન રાખજો. અમુક વસ્તુ હું તમને મારી રીતે યાદ રખાવાનો ટ્રાય કરીશ કે જેથી કરીને તમને ઇઝીલી યાદ રહે. બરાબર છે. તો ચેપ્ટરમાં આપણે ભણવાનું છે શું? આમ તો મેઇન 2 મુદ્દા છે, લેન્સ અને અરીસો. સૌથી પહેલાં આપણે જેટલા બી ટોપિક ભણીશું એ આપણે અરીસા માટે ભણીશું અને પછી આપણે ભણીશું તો કે લેન્સ માટે. પણ એની પહેલાં તમારે શું ભણવું પડશે? પરાવર્તન ભણવું પડશે, વક્રીભવન ભણવું પડશે, અરીસાને રિલેટેડ જેટલા બી પ્રાચલો છે, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, મુખ્ય કેન્દ્ર, મુખ્ય અક્ષ, આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. બરાબર, એ પતે એટલે પછી આપણે શરૂ કરીશું તો કે વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. એ પતે એટલે પછી આપણે જોઈશું તો કે ગાઉસનું સમીકરણ. અરીસા માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું આ સમીકરણ છે જેને કહેવાય ગાઉસનું સમીકરણ. પછી આપણે વાત કરીશું મોટવણી, પછી વાત કરીશું વક્રીભવનાંક. એ પતે એટલે પછી આપણે વાત કરીશું તો કે લેન્સની. એની જોડે જોડે આપણે વાત કરીશું કે જે પ્રકાશીય ઘટનાઓ હોય છે જેમ કે મરીચિકા, પછી મેઘધનુષ તમને કેમ 7 કલરોમાં વિભાજિત થયેલું દેખાય, આકાશ કેમ વાદળી દેખાય. જોડે જોડે આપણે વાત કરીશું તો કે ઓપ્ટિકલ ફાઇબરની, હીરો કેમ ચમકે છે. આ બધી વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. પણ કહેવાય ને ગેમની અંદર જેમ જેમ તમે એક સ્ટેપ આગળ વધતા જાઓ એમ સ્ટેજ અઘરા થતા જાય. તો આમાં પણ એવું છે, તમે ધોરણ 10ની અંદર જે ભણ્યા હતા બહુ લો લેવલનું હતું આ ચેપ્ટર, પણ હવે થોડું હાઈ લેવલનું આવે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું. જોડે જોડે છેલ્લે આપણે શું ભણીશું તો કે પ્રકાશીય ઉપકરણો એટલે કે માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, કેસેગ્રેન ટેલિસ્કોપ, આ બધી આપણે પ્રકાશીય ઉપકરણોની ચર્ચા કરીશું. પણ આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આમાં બેઝિક વસ્તુ પર વધારે ભાર આપવામાં આવશે. બરાબર, તો ચેપ્ટરની શરૂઆત કરીએ તો સૌથી પહેલું આપણે જોઈશું તો કે પ્રકાશનું પરાવર્તન. બરાબર છે. આમ તો જનરલી બધાને ખબર જ હોય છે કે પ્રકાશનું પરાવર્તન એટલે શું, છતાં પણ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા પ્રકાશનું પરાવર્તન સાદી ભાષામાં સમજાવું તો જ્યારે એવી કોઈ ચળકતી સપાટી હોય અથવા અરીસો હોય, બરાબર, માની લો કે આ અરીસો છે અથવા એને તમે કહી શકો ચળકતી સપાટી છે. આ સપાટી ઉપર તમે શું દોરશો? પહેલાં તો લંબ દોરશો. ચેપ્ટરમાં એક બાબત ધ્યાનમાં રાખવાની, જ્યારે પણ કોઈ સપાટી હોય તો એ સપાટી ઉપર હંમેશા એક લંબ દોરવો. તો આપણે આ લંબ દોરી દઈએ. હવે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આવી કોઈ સપાટી ઉપર આપાત થાય ત્યારે એને પાછા વાળવાની જે ઘટના છે એને શું કહેવાય? પરાવર્તન કહેવાય. જેમ કે પ્રકાશનું કિરણ આવ્યું, બરાબર, આ શું આવ્યું? પ્રકાશનું કિરણ આવ્યું. હવે આ જે સપાટી છે એ પ્રકાશના કિરણને શું કરશે? પાછું વાળી દેશે. તો આ જે થયું એ શું કહેવાય? આપાત કિરણ કહેવાય. બરાબર છે. હવે આ શું કહેવાય? પરાવર્તિત કિરણ. આ શું છે તો કે અરીસો અથવા ચળકતી સપાટી પણ કહી શકો. આ શું છે તો કે સપાટી પર દોરેલ લંબ. હવે આ જે આપાત કિરણ છે એ દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે ને એને શું કહેવાય? આપાત કોણ, જેને દર્શાવાય થીટા આઈ. પરાવર્તિત કોણ જે છે એ લંબ સાથે શું બનાવે? ખૂણો બનાવે. એને શું કહેવાય? પરાવર્તન કોણ થીટા આર. તો સૌથી પહેલા વ્યાખ્યા લખીએ. અપારદર્શક અને ચળકતી
સપાટી પર આપાત થતા કિરણને પાછા ફેંકાવાની ઘટનાને પરાવર્તન કહે છે. ખ્યાલ આવ્યો કે આપણી જોડે અપારદર્શક અને પાછી કેવી ચળકતી સપાટી છે. એવી સપાટી પર જ્યારે પ્રકાશનું કોઈ કિરણ આપાત કરવામાં આવે ત્યારે પ્રકાશના કિરણને પાછા ફેંકવાની જે ઘટના છે એને શું કહેવાય? પરાવર્તન કહેવાય. હવે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? આપાત કોણ અને પરાવર્તન કોણ. તો સૌથી પહેલાં એની વાત કરીએ તો આપાત કોણ એટલે શું? આપાત કોણને હંમેશા દર્શાવાય થીટા આઈ. આઈ ફોર ઇન્સિડન્ટ, બરાબર છે? ઇન્સિડન્ટ રે એટલે કે આપાત કિરણ. તો વ્યાખ્યા લખીએ તો આપાત કિરણે સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? આપાત કોણ. આપાત કિરણે સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલા કોણને, કોણ એટલે કે ખૂણો, આપાત કોણ થીટા આઈ કહે છે. પછી વાત આવે છે તો કે પરાવર્તન કોણ. એને દર્શાવાય થીટા આર. તો પરાવર્તિત કિરણે સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલ કોણને પરાવર્તન કોણ થીટા આર કહે છે. હવે પરાવર્તનના અમુક નિયમો છે, તો એક નિયમો ખાસ ધ્યાનમાં રાખજો. એમાં જે સૌથી પહેલો નિયમ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો સૌથી પહેલો નિયમ શું? હંમેશા પરાવર્તનની ઘટનામાં આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા હોય? સમાન હોય. પ્રકાશનું કિરણ જેટલા ખૂણે આપાત થાય ને એટલા જ ખૂણે એનું શું થાય? પરાવર્તન થાય. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. તો સૌથી પહેલો નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય, બરાબર? એટલે હું કંઈક આવું લખી શકું, થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર. બીજી વસ્તુ કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં હોય. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલ લંબ એક જ સમતલમાં આવેલ હોય. હવે આપણે અહીંયા શું કરીશું? જરૂરી પ્રાચલો સમજીશું. જરૂરી પ્રાચલો એટલે મેં કીધું એ પ્રમાણે ધ્રુવ એટલે શું? મુખ્ય કેન્દ્ર, મુખ્ય અક્ષ, કેન્દ્ર લંબાઈ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, પેરેક્સિયલ કિરણો.
આ બધી બાબતો હવે તમને ખબર હોવી જોઈએ, તો એના માટે ખાસ ધ્યાન રાખજો. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, એક અંતર્ગોળ અરીસો લઈ લઈએ. બરાબર છે, તો સમજજો. બરાબર, આ મેં શું દોર્યો, અંતર્ગોળ અરીસો દોર્યો. હવે અંતર્ગોળ અરીસાની અંદરની જે સપાટી હોય ને એ કેવી હોય, પરાવર્તક હોય. એનો મતલબ કે જે બહારની સપાટી હોય ને ત્યાં સિલ્વર કોટિંગ કરેલું હોય. આવી રીતે આપણે બતાવી શકીએ કે ભાઈ આની બહારની સપાટી કેવી છે, કોટિંગ કરેલી છે. બરાબર છે, અને અંદરની સપાટી કેવી છે, પરાવર્તક છે. હવે સૌથી પહેલા અરીસાનું ધ્રુવ એટલે શું? બરાબર, તો બધા પ્રાચલોમાં સૌથી પહેલા આવે છે ધ્રુવ. બરાબર, ધ્રુવને ઇંગ્લિશમાં શું કહેવાય, પોલ. પોલનો પી એટલે શું કહેવાય, ધ્રુવ. તો અરીસાની સપાટી છે, આ અરીસાની સપાટી કહેવાય. એના મધ્ય બિંદુને શું કહેવાય, અરીસાનું ધ્રુવ. અરીસાની સપાટી ના મધ્ય બિંદુને અરીસાનું ધ્રુવ પી કહે છે. પછી વાત આવે છે તો કે વક્રતા કેન્દ્ર સી. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. વક્રતા કેન્દ્ર સી. બરાબર, બરાબર. તો આ જે અરીસો છે બનાવવામાં કઈ રીતે આવે, તો અરીસો ખરેખર એક કાચનો આવી રીતે ગોળો હોય. બરાબર છે. હવે આ ગોળામાંથી છે ને આટલો ભાગ કાપી નાખવામાં આવે. એવી રીતે આવી રીતે ઘણા બધા ટુકડા કરીને અરીસો બનાવવામાં, જેમ કે હું આની પાછળ કોટિંગ કરીને બતાવું. બરાબર, તો એક જ કાચના ગોળામાંથી ઘણા બધા અરીસાઓ બની શકે. અત્યારે આપણે બાકીનો ભાગ કાઢી નાખીએ. સૌથી પહેલાં આ જે ગોળો હતો એ ગોળાનું કેન્દ્ર ક્યાં આવે, અહીંયા આવે. તો આ ગોળાનું જે કેન્દ્ર છે એ જ કેન્દ્ર આ અરીસા માટે શું કહેવાય, વક્રતા કેન્દ્ર સી કહેવાય. એટલે વ્યાખ્યા શું આવે, જે ગોળામાંથી અરીસો બનાવવામાં આવ્યો એ ગોળાના કેન્દ્રને શું કહેવાય, આ અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. ખ્યાલ આવે છે ને? તમારી જોડે પહેલાં આખો ગોળો હતો, એ ગોળાનું કેન્દ્ર હતું આ. પછી એમાંથી આટલો ભાગ આપણે કાપી નાખ્યો અરીસો બનાવવા માટે. તો ગોળાનું જે કેન્દ્ર હતું એ જ કેન્દ્ર આ અરીસા માટે શું કહેવાય, વક્રતા કેન્દ્ર સી કહેવાય. બરાબર, તો વ્યાખ્યા લખીએ. જે ગોળામાંથી અરીસો બનાવવામાં આવે છે તે ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર સી કહે છે. આગળ વાત આવે છે તો કે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ તો વ્યાખ્યા તો એની એકદમ ઈઝી છે. ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી, એમાંથી જે રેખા પસાર થાય છે, જે રેખા દેખાય છે ને એ રેખાને શું કહેવાય, તો કે મુખ્ય અક્ષ કહેવાય. તો અરીસાના ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર
સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. બરાબર. પછી આવે છે તો કે પેરેક્સિયલ કિરણો. પેરેક્સિયલ કિરણો એટલે શું? તો આ જે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષને રહેલા સમાંતર કિરણોને શું કહેવાય? તો કે પેરેક્સિયલ કિરણો. જેમ કે આ મુખ્ય અક્ષ છે તો આ જે મુખ્ય અક્ષને સમાંતર રહેલા કિરણો છે એ કિરણોને શું કહેવાય? પેરેક્સિયલ કિરણો કહેવાય. ખ્યાલ આવે છે ને? ઓકે. પેરેક્સિયલ કિરણો તો મુખ્ય અક્ષને સમાંતર રહેલા કિરણોને પેરેક્સિયલ કિરણો કહે છે. પછી આવે છે તો કે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર જેને દર્શાવાય કેપિટલ એફ વડે. મુખ્ય કેન્દ્ર એટલે શું? તો આ જે પ્રકાશના જે કિરણો છે, આ જે કિરણો છે એ કિરણો અરીસાની સપાટી વડે પરાવર્તન અનુભવીને મુખ્ય અક્ષ પરના જે બિંદુ પાસે કેન્દ્રિત થાય એને શું કહેવાય? તો કે મુખ્ય કેન્દ્ર કહેવાય. જેમ કે આ જે પહેલું પ્રકાશનું કિરણ, આ બીજું પ્રકાશનું કિરણ, આ ત્રીજું પ્રકાશનું કિરણ અને આ ચોથું પ્રકાશનું કિરણ. બધા કિરણો તમે જોશો તો કોઈ એક બિંદુમાંથી પસાર થાય છે. આને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર એફ કહેવાય. બરાબર. તો ફરીથી સમજો કે અરીસાની સપાટી વડે પરાવર્તન પામેલા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષ પર જે બિંદુ પાસે કેન્દ્રિત થાય એને શું કહેવાય? તો કે મુખ્ય કેન્દ્ર કહેવાય. તો અરીસાની સપાટી વડે પરાવર્તન પામેલા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષ પર અથવા મુખ્ય અક્ષના જે બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તે બિંદુને મુખ્ય કેન્દ્ર એફ કહે છે. બરાબર. એને ઇંગ્લિશમાં કહેવાય ફોકલ પોઈન્ટ. પછી વાત આવે છે તો કે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એને દર્શાવાય સ્મોલ એફ વડે. કેન્દ્ર લંબાઈ એટલે શું? તો અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને શું કહેવાય? તો કે કેન્દ્ર લંબાઈ કહેવાય. બરાબર. તો એ પણ ઈઝી. અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના
અંતરને શું કહેવાય તો કે કેન્દ્ર લંબાઈ કહે છે. અને એના પછી વક્રતા ત્રિજ્યા જેને દર્શાવાય કેપિટલ R વડે. તો એ પણ ઇઝી. જુઓ, અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને શું કહેવાય તો કે વક્રતા ત્રિજ્યા R કહેવાય. અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા R કહેવાય. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખજો, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, આ જેટલા પણ મૂલ્યો છે ને એ મુખ્ય અક્ષ પરથી જ મપાય. અને એ પણ ક્યાંથી ખબર? અરીસાના ધ્રુવથી. તમે જેટલા પણ મૂલ્યો માપશો એ અરીસાના ધ્રુવ P થી મુખ્ય અક્ષ પરથી જ માપશો. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. બરાબર. જોઈ લઈએ આગળ બીજા અમુક જરૂરી જે મુદ્દા છે કે ઘણા કિસ્સાની અંદર તમારે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા આ બધાની સંજ્ઞા તમારે નક્કી કરવાની આવે કે પ્લસ આવશે કે માઇનસ. બરાબર છે. તો એ હવે ફરીથી જોઈ લઈએ કે કઈ રીતે તમારે નક્કી કરવું. ઓકે, ચલો હવે આપણે શું જોઈશું કે તમારે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર એ બધું કઈ રીતે પ્લસ લેવું કે માઇનસ લેવું. તો એક સિમ્પલ વસ્તુ ધ્યાનમાં રાખજો. સૌથી પહેલો મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલાં આપણે શું બતાવી દઈએ તો એક અંતર્ગોળ અરીસો બતાવી દઈએ. હમણાં આપણે ભણીએ અંતર્ગોળ અરીસો એટલે શું, બહિર્ગોળ અરીસો એટલે શું, એ હમણાં એની વ્યાખ્યા લઈ લઈએ. ચલો, તો આપણી જોડે એક અંતર્ગોળ અરીસો છે. આમ તો હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અંતર્ગોળ અરીસો એટલે શું. વ્યાખ્યા શું અંતર્ગોળ અરીસાની? જે અરીસાની અંદરની સપાટી કેવી હોય? પરાવર્તક હોય. એટલે કે પ્રકાશનું કિરણ આપાત થાય અને એનું શું કરે? પરાવર્તન કરે. તો એવા અરીસાને શું કહેવાય તો કે અંતર્ગોળ અરીસો. અને જે અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય તો એને શું કહેવાય તો કે બહિર્ગોળ અરીસો. હવે ચલો, સૌથી પહેલો મુદ્દો શું? તો આની અંદર સૌથી પહેલા આપણે મુખ્ય અક્ષ બતાવી દઈએ. ચલો, આ આપણું ધ્રુવ P થઈ ગયું. સૌથી પહેલો મુદ્દો શું યાદમાં રાખવાનો? હંમેશા વસ્તુને અરીસાની ડાબી બાજુ જ મૂકવાની. એનું કારણ કહું, તમે એક પેટર્ન પકડી રાખશો ને, કેમ કે જ્યાં સુધી તમે આવા દાખલાઓ અથવા આ ચેપ્ટરની અંદર જ્યાં સુધી આકૃતિ બનાવતા નહીં આવડે ત્યાં સુધી તમને બને ત્યાં સુધી ઓછી જ ખબર પડવાની છે. એટલે સૌથી પહેલાં ભલે ગમે એવો નાનો MCQ હોય, ગમે એવો ઇઝી દાખલો હોય, પોસિબલ હોય ત્યાં આકૃતિ બનાવવાનો ટ્રાય કરવો. તો એના માટે સૌથી પહેલો મુદ્દો શું ધ્યાનમાં રાખવાનો કે અરીસો હોય ને, અરીસો હંમેશા અરીસાની ડાબી બાજુ જ વસ્તુ મૂકવી. તમને જો જમણી બાજુ મૂકીને આદત હોય તો જમણી બાજુ મૂકવાની, પણ જો આદત ના હોય તો એક આદત પાડી લો કે હંમેશા વસ્તુને છે ને અરીસાની ડાબી બાજુ જ મૂકવી. તો ચલો આપણે અહીંયા વસ્તુ બતાવી દઈએ. તો આપણી જોડે વસ્તુ છે AB. બરાબર છે. બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની કે હંમેશા અરીસાનું ધ્રુવ P છે ને એને તમારે XY અક્ષના ઉગમ બિંદુ પર વિચારો. તમે એવું વિચારો કે અરીસાનું જે ધ્રુવ P છે એ ક્યાં છે તો કે ઉગમ બિંદુ પર છે. તો આ અક્ષ કઈ થશે? ધન X અક્ષ. અને આ કઈ થશે? ઋણ X અક્ષ. તો એ હિસાબથી આ કઈ અક્ષ થશે? ધન Y અક્ષ. અને આ શું થશે? ઋણ Y અક્ષ. બરાબર છે. ચલો, હંમેશા વસ્તુને અરીસાની ડાબી બાજુ મૂકવી. બરાબર છે.
હવે આ જે અરીસાનું ધ્રુવ પી છે એની ડાબી બાજુના બધા અંતરો કેવા આવશે? માઇનસમાં આવશે. માની લો કે આ જે વસ્તુ AB છે બરાબર, એ અરીસાના ધ્રુવથી 5 સેન્ટીમીટરના અંતરે છે, તો વસ્તુ અંતર શું આવશે? -5 સેન્ટીમીટર, કેમ કે ઉગમ બિંદુની ડાબી બાજુ બધા મૂલ્યો કેવા આવે? માઇનસ. એટલે તમારે બીજો પોઈન્ટ શું યાદ રાખવાનો કે અરીસાની ડાબી બાજુના અંતરો ઋણ તથા જમણી બાજુના અંતરો ધન લેવા. બરાબર છે. ત્રીજો મુદ્દો શું ધ્યાનમાં રાખવાનો? જો કોઈ વસ્તુ ઊંચાઈ ધરાવતી હોય અને મુખ્ય અક્ષની ઉપર હોય તો એની ઊંચાઈ કેવી લેવાની? પ્લસ. અને મુખ્ય અક્ષની નીચે આવેલી હોય કોઈ વસ્તુ તો એની ઊંચાઈ કેવી લેવાની? તો કે ઋણ. તો એ પણ લખી નાખીએ. મુખ્ય અક્ષની ઉપર આવેલ વસ્તુની ઊંચાઈ ધન તથા મુખ્ય અક્ષની નીચે આવેલ વસ્તુની ઊંચાઈ ઋણ લેવી. ચલો હવે આગળ વાત કરીએ. તો જો વસ્તુ મુખ્ય અક્ષની ઉપર હોય તો એની ઊંચાઈ પ્લસ લેવાની. જો વસ્તુ મુખ્ય અક્ષની નીચે હોય તો એની ઊંચાઈ માઇનસમાં લેવાની. બરાબર છે. ચલો હવે વાત કરીએ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. બરાબર, તો જોઈ લઈએ. અંતર્ગોળ અરીસો. બરાબર છે. તો માની લો કે આપણી જોડે એક અરીસો છે. હવે એની જે અંદરની સપાટી છે, અંદરની સપાટી એ કેવી છે? પરાવર્તક છે. બરાબર. અને બહારની સપાટી પર શું કરેલું છે? કોટિંગ કરેલું છે, એટલે કે કોઈ આવરણ ચડાવેલું છે. તો આવા અરીસાને શું કહેવાય? અંતર્ગોળ અરીસો. એટલે વ્યાખ્યા રીતે લખવાની. અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તો તેવા અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે. બરાબર છે. બીજું તો કે બહિર્ગોળ અરીસો. બરાબર, તો જુઓ. જે અરીસાની બહારની સપાટી કેવી હોય? પરાવર્તક હોય. બરાબર, તો સીધી વાત છે કે અંદરની જે સપાટી છે ત્યાં શું કરેલું હોય? કંઈક આવરણ ચડાવેલું હોય, તો જ આ બહારની સપાટી પરાવર્તક તરીકે વર્તે. તેવા અરીસાને કહેવાય બહિર્ગોળ અરીસો. તો અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય તો તેવા અરીસાને
બહિર્ગોળ અરીસો કહે છે. ખ્યાલ આવ્યો? તો આ બધી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી અને હવે આપણે એમ કહીએ ચેપ્ટરની શરૂઆત કરીએ તો સૌથી પહેલો ટોપિક છે તો કે વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. બરાબર, 2 માર્ક્સમાં પૂછાય તો તમારે એ પ્રમાણે લખવાની થાય. તો જોઈ લઈએ. બરાબર, તો વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ તો આપણે ફરીથી શું કરીશું તો કે એક અંતરગોળ અરીસો બતાવી દઈએ. હવે જ્યારે પણ એક્ઝામમાં અથવા તમે પ્રેક્ટિસ કરો ત્યારે આકૃતિઓ થોડી મોટી દોરવાનો પ્રયત્ન કરો કે જેથી કરીને તમને અંદર ગૂંચવણ ના થાય અને તમારું જે પેપર જોવાવાળું છે એની આંખો ના ફૂટે. બરાબર છે, એટલે બને ત્યાં સુધી આકૃતિઓ થોડી મોટી રાખવી. તમને પણ મજા આવે, ગણતરી દરમિયાન આકૃતિનો ઉપયોગ કરવાનો આવે તો તમને જોવામાં તકલીફ ના પડવી જોઈએ, કેમ કે આ બધી આકૃતિઓ બહુ કોમ્પ્લિકેટેડ કહેવાય. તો સૌથી પહેલાં આપણે શું બતાવી દેવાનું? અરીસાનું ધ્રુવ P બતાવી દેવાનું અને પછી મુખ્ય અક્ષ બતાવી દેવાની. ચલો, આ મુખ્ય અક્ષ થઈ ગઈ. એમાં પાછું આપણે વક્રતા કેન્દ્ર C બતાવી દઈએ. હવે શું કરીશું? એક પ્રકાશનું કિરણ લઈ લઈએ અને અહીંયા આપણે એક બિંદુ બતાવી દઈએ M. બરાબર છે. હવે જે પ્રકાશનું કિરણ આવે છે એ અરીસા પર જે બિંદુ M છે જેને શું કહેવાય? આપાત બિંદુ કહેવાય. બરાબર છે. આ આપણે બતાવી દઈએ F, મુખ્ય કેન્દ્ર F. હવે જે પ્રકાશનું કિરણ છે એ અરીસાની સપાટી ઉપર જે બિંદુ છે M એને કહેવાય આપાત બિંદુ. તો અરીસાની સપાટી પર જે બિંદુ આવેલું છે ત્યાંથી શું પામશે? પરાવર્તન પામશે. બરાબર છે. ચલો, તો આ શું થયું? પરાવર્તિત કિરણ થયું. હવે આ શું છે? સપાટી કહેવાય અરીસાની. હંમેશા સપાટી ઉપર તમારે શું દોરવાનું આવે? લંબ દોરવાનું આવે. તો તમારે બિંદુ M માંથી સપાટીને લંબ સપાટી પર શું દોરવાનો? લંબ દોરવાનો. તો સપાટી પર લંબ દોર્યો તમે CM. ફરીથી સમજો કે આપણી જોડે શું છે? એક પ્રકાશનું કિરણ છે. એ અરીસાની સપાટી ઉપર એક બિંદુ M આવેલ છે. આ બિંદુ M પાસેથી પ્રકાશનું પરાવર્તન થઈને એ પરાવર્તિત કિરણ ક્યાંથી પસાર થાય છે? અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. બીજું શું કરવાનું? અરીસાની જે સપાટી છે એ સપાટી ઉપર તમારે લંબ CM દોરવાનો. હવે થશે શું? આપણને ખબર છે આપાત કોણ ને પરાવર્તન કોણ કેવા હોય? હંમેશા સરખા. એટલે માની લો કે આપાત કિરણ છે, સપાટી પર દોરેલ લંબ, એણે કેટલો ખૂણો બનાવ્યો? થીટા. તો આપાત કોણ થયો? તો પરાવર્તિત કોણ પણ કેટલો થાય? થીટા જ થાય. હવે આ થીટા હોય તો અહીંયા થીટા થાય. બરાબર છે. તો આ બાહ્ય કોણ કેટલો થશે? 2 થીટા થશે. બરાબર છે. બીજી વસ્તુ શું કરવાનું? આ જે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષ પર તમારે એક લંબ દોરી નાખવાનો અને અહીંયા નામ આપી દેવાનું P'. બરાબર છે. તમારે શું કરવાનું? આ જે મુખ્ય અક્ષ હતી એ મુખ્ય અક્ષ પર એક તમે લંબ દોરી નાખો MP'. કેમ દોર્યો એ હમણાં હું કહું. તો પહેલા લખાણ લખી નાખીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વક્રતા કેન્દ્ર C ધરાવતો અરીસો દર્શાવેલ
છે, બરાબર. પ્રકાશનું કિરણ અરીસાની સપાટી પરના બિંદુ એમ પાસેથી પરાવર્તન પામી પાછું ફેંકાય છે, બરાબર. બિંદુ એ પાસેથી પરાવર્તન પામીને પાછું ફેંકાય છે. આ પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે, બરાબર. અહીં અરીસાની સપાટી પર લંબ CM દર્શાવેલ છે, બરાબર. આપાત કિરણ દોરેલ લંબ સાથે થીટા કોણ બનાવે છે, તથા મુખ્ય અક્ષ પર અથવા મુખ્ય અક્ષને લંબ MP' દોરેલ છે. મુખ્ય અક્ષને લંબ MP' દોરેલ છે, બરાબર. તમે જે ક્રિયાવિધિ કરો છો એ જ ક્રિયાવિધિ તમારે અહીંયા બતાવવાની છે. સૌથી પહેલા હું શું કરીશ? સૌથી પહેલા હું ત્રિકોણ લઈશ MCP'. હવે અહીંયા મેં P' કેમ બતાવ્યું તો જુઓ, આ જે બિંદુ P છે ધ્રુવ છે અને આ P' છે, બંને વચ્ચેનું અંતર છે ને બહુ જ નાનું હોય, એટલે અમુક જગ્યાએ હું શું કરીશ, CP છે ને એની જગ્યાએ હું શું લઈશ, CP' લઈશ, બરાબર છે. બીજી વસ્તુ આપણે અહીંયા શું બતાવીશું, આ અરીસાનું ધ્રુવ છે, અરીસાના ધ્રુવથી મુખ્ય કેન્દ્રનું અંતર કેન્દ્ર લંબાઈ, અરીસાના વક્રતા કેન્દ્ર C થી ધ્રુવનું અંતર તો એ આવશે વક્રતા ત્રિજ્યા જેટલું. હમણાં હું તમને ગણતરી દરમિયાન બતાવું કેમ આ કર્યું છે. ખાલી અત્યારે ધ્યાન શું રાખશો કે P અને P' બંનેનું વચ્ચેનું જે અંતર છે ને એ અવગણી શકાય એટલું નાનું હોય, બરાબર. તો આકૃતિ પરથી ખૂણો MCP' કેટલો છે, થીટા. MCP' બરાબર શું છે, થીટા, તથા ખૂણો MFP' બરાબર શું છે, 2 થીટા. હવે ત્રિકોણ MCP' માટે આપણે tan વિધેય વિચારીએ તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, સામેની બાજુ MP' છેદમાં પાસેની બાજુ આવશે CP', MP' છેદમાં CP'. હવે આ જે ખૂણો છે એ ખૂબ નાનો છે, તો હું tan વિધેય આવું ગણી શકું, તો થીટા ઇઝ ઇક્વલ ટુ MP' છેદમાં CP'. આને કહી દે સમીકરણ નંબર 1. હવે એવી રીતે ત્રિકોણ લઈ લઈએ MFP'. તેવી જ રીતે ત્રિકોણ MFP' માટે તો અહીંયા ખૂણો કેટલો છે, 2 થીટા. tan વિધેય લઈએ તો સામેની બાજુ MP' છેદમાં FP', તો tan 2 થીટા ઇઝ ઇક્વલ ટુ MP' છેદમાં FP'.
અહીંયા પણ ખૂણો નાનો છે તો ટેન વિધેય અવગણીએ તો 2 થીટા ઇઝ ઇક્વલ ટુ એમ પી ડેશ છેદમાં એફ પી ડેશ. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 જે થીટા છે એની વેલ્યુ અહીંયા મૂકીએ તો સમીકરણ 1 ને 2 માં મૂકતા તો 2 થીટાની જગ્યાએ હું એમપી ડેશ મૂકી દઉં છેદમાં સીપી ડેશ ઇઝ ઇક્વલ ટુ એમપી ડેશ છેદમાં એફ પી ડેશ. તો એમપી ડેશ કેન્સલ, ચોકડી ગુણાકાર કરીએ તો 2 ઇન્ટુ એફ પી ડેશ ઇઝ ઇક્વલ ટુ સીપી ડેશ. બરાબર. ચલો હવે આકૃતિ પરથી હું અમુક વેલ્યુ લખીશ, જેમ કે સીપી એપ્રોક્સિમેટલી સીપી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? વક્રતા ત્રિજ્યા આર થશે. બરાબર છે. પછી એફ પી એપ્રોક્સિમેટલી એફ પી ડેશ એપ્રોક્સિમેટલી એફ પી ડેશ કેટલું આવશે? એફ. પણ આ બંને મૂલ્યો કેવા આવશે? માઇનસમાં આવશે. કેમ? કેમ કે મેં તમને કીધું કે ધ્રુવ પી છે એને ઉગમ બિંદુ પર ગણો તો ડાબી બાજુના અંતરો બધા કેવા આવે? માઇનસમાં. તો વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ કેવા આવશે? માઇનસમાં આવશે. બીજી વસ્તુ, આ બે વચ્ચેનું અંતર છે ને ખૂબ જ નાનું છે તો હું સીપી ના બદલે સીપી ડેશ લખી શકું ને. આ બંનેનું વચ્ચેનું અંતર ખૂબ નાનું હોય તો પછી સીપી એપ્રોક્સિમેટલી સીપી ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર. એવી રીતે એફપી એપ્રોક્સિમેટલી એફપી ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ. આ બે વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો 2fp ડેશ કેટલા છે? માઇનસ એફ ઇઝ ઇક્વલ ટુ સીપી ડેશ કેટલા છે? માઇનસ આર. માઇનસ માઇનસ પ્લસ તો આર બરાબર શું થશે? 2f. એનો મતલબ કેન્દ્ર લંબાઈને તમે ડબલ કરો ને એટલે શું મળે? વક્રતા ત્રિજ્યા આર મળે. ખ્યાલ આવ્યો? જે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. ખ્યાલ આવ્યો? ચલો બીજું હવે જોઈ લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.